મહિલાઓની સુરક્ષા મુદ્દે ડેપ્યુટી સીએમ અને ડીજીપીને રજૂઆત થઈ. અમદાવાદના સામાજિક કાર્યકર હિરેન કોટકે રજૂઆત કરી. ટ્રેનરો દ્વારા મહિલાઓની છેડતી તેમજ બ્લેકમેલિંગની મળતી ફરિયાદો અને જીમના તમામ સીસીટીવીને ઓનલાઈન સિસ્ટમમાં જોડવા માંગ કરાઈ. તો સાથે જીમના સીસીટીવીનું લાઈવ એક્સેસ એ પરિવારજનોને આપવા પણ માંગ કરી અને મહિલાના પરિવારના સભ્યો જીમના લાઈવ વિડીયો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવા પણ માંગ કરાઈ. આ વ્યવસ્થાથી જીમના સંચાલકો અને ટ્રેનરોમાં ડર રહેશે. તો સીસીટીવીનું લાઈવ એક્સેસ મળવાથી પરિવારના સભ્યો પણ નજર રાખી શકશે. રાજ્યના તમામ જીમ સંચાલકો માટે જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરવામાં આવી. આ વ્યવસ્થા અમલમાં આવે તો જીમમાં મહિલાઓ સાથે છેડતીના બનાવો બંધ થઈ જશે. આપણા રાજ્યમાં જેટલા જીમ આવેલા છે, એટલે કે જ્યાં લોકો કસરત કરવા માટે જતા હોય છે, ત્યાં જીમ ટ્રેનરો દ્વારા મહિલાઓ સાથે કેટલાક બનાવો બને છે અને એ બનાવોમાં મહિલાઓ ની સાથે એ સંબંધ કેળવી અને એમની સાથે દુષ્કર્મ પણ કરતા બનાવો આપણા મીડિયાથી દ્વારા આપણે જોયા છે. આવા બનાવોને રોકવા માટે ખાસ કરીને એક વિચાર મારા મનમાં આવ્યો અને મેં રાજ્યના ડીજીપી શ્રી GS મલિક સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા અને કાર્યક્ષમ ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને એક પત્ર લખીને માગણી કરી છે, એક વિનંતી કરી છે કે રાજ્યના જેટલા જીમ છે એ તમામ જીમની અંદર જ્યારે જીમ ટ્રેનર એમની ટ્રેનિંગ આપતા હોય, જ્યારે સક્રિય હોય એમના કામમાં, ત્યારે એ ત્યાં જે લગાડેલા સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરાને ઓનલાઈન કરવામાં આવે અને એ ઓનલાઈન કેમેરાની એક્સેસ છે એ જે તે જીમના જે તે મહિલા સદસ્યોના પરિવારજનોને આપી દેવામાં આવે, જેથી કરીને એ લોકો જ્યારે પણ મન થાય ત્યારે એ જીમની તમામ બાબતોને જોઈ પણ શકે અને સાંભળી પણ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે.